વરસાદ આવતા હવામાન ખુશનુમા તો બની જાય છે, પરંતુ ઘરમાં દરેક ખૂણામાંથી ગંધ આવવામાં લાંબો સમય નથી લાગતો. આનું કારણ એ છે કે વરસાદને કારણે ભેજ વધે છે, દિવાલો ભીની થઈ જાય છે અને આ ભીનાશના કારણે દુર્ગંધ આવે છે. બીજી તરફ જો તમે બહાર વરસાદ પડી રહ્યો હોય ને કપડાં ધોયા હોય તો કપડાં ઘરની અંદર જ સૂકવવા પડે છે, તેના લીધે પણ દુર્ગંધ ફેલાય છે. પરંતુ આ ગંધમાં રહેવાને બદલે તમે ગંધને દૂર કરવા અને ઘરને ફરીથી એકવાર સુગંધિત બનાવવા માટે કેટલીક સરળ ટિપ્સ અપનાવી શકો છો. યાદ રાખો, ઘરમાં જેટલો ભેજ એકઠો થશે તેટલી જ ગંધ આવશે. એટલા માટે ઘરને વધુ સાફ રાખવાની જરૂરત પડતી હોય છે. આ માટે જ્યારે પણ તમને ભેજ દેખાય ને તો તેને સૂકા કપડાંથી સાફ કરો. આ ઉપરાંત ફ્લોર પર પાણી એકઠું ના થવા દો. કપડાં સૂકવતી વખતે તેમની બાય બહાર કાઢો, જેથી ભેજ તેમાં બંધ ના રહે. ઘરમાં ભીનો અને સૂકો કચરો અલગ રાખો, આના લીધે પણ દુર્ગંધ આવતી હોય છે. ધ્યાનમાં રાખો કે ઘરમાં કચરો વધુ લાંબા સમય સુધી સંગ્રહિત ના રહે અને ભીનો કચરો શક્ય તેટલી વહેલી તકે ઘરમાંથી દૂર ચાલ્યો જાય. આ ઉપરાંત રસોડામાં જે દુર્ગંધ આવતી હોય તેનાથી બચવા માટે રસોડાની જે સફાઈના કપડાં હોય ને તેને નળ પર લટકાવવાને બદલે અન્ય કપડાં સાથે હવાદાર જગ્યા પર સૂકવવો. દુર્ગંધ ઓછી કરવાનો એક સારો રસ્તો છે કે ખુશ્બુ ફેલાવો, સુગંધ ફેલાવો. તેની માટે કપૂરનો ઉપયોગ કરો. કપૂરની સુગંધ ફૂગને ઘટાડવામાં મદદ કરે છે. દિવસોમાં થોડા સમય માટે 1 કે 2 કપૂર સળગાવો, જેનાથી ગંધ દૂર થઈ જશે. જો ઘણો બધો વરસાદ પડતો હોય ને એવા દિવસોમાં પણ 1-8 કલાક માટે તો તડકો નીકળતો જ હોય છે. અને આવી સ્થિતિમાં જ્યારે તડકો આવતો હોય ત્યારે ઘરના બારી બારણાઓ ખુલ્લા રાખી દો, જેથી કરીને સૂર્યપ્રકાશ અંદર આવશે અને ગંધ બહાર જશે. આનાથી વેન્ટિલેશન પણ સુધરશે. લીમડાના ફૂગ પ્રતિરોધી ગુણધર્મો ફૂગને ઘરથી દૂર રાખે છે અને દુર્ગંધ ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. લીમડાના કેટલાક પાંદડા તેના થડ સાથે જ લઈ લો, દાળખી સાથે, અને કપડાની વચ્ચે ઘરમાં અહીં ત્યાં રાખી દો. આનાથી રૂમની દુર્ગંધ દૂર થઈ જશે. આ ચોમાસાની ઋતુમાં તમારા ઘરની દુર્ગંધને બહાર કાઢો. આ વિડીયો બધા સાથે જરૂરથી શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.